મનુષ્યની સાચી ઓળખાણ છે ને એના ચહેરાથી નહીં, પરંતુ તેના શબ્દો અને વ્યવહારથી થાય છે. ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જશે, પરંતુ સંસ્કાર અને સ્વભાવ હંમેશા યાદ રહેશે. માટે સમય સાથે થોડું ખુદમાં પણ પરિવર્તન લાવતા શીખી જઈએ. આ સમય છે ભાઈ, અત્યારે નહીં કરીએ ને તો ક્યારેય નહીં કરી શકીએ. કોઈની સાથે દલીલ કરવાના બદલે તેને મૌન રહીને પરાજય કરીએ, કારણ કે તે આપણી સાથે હંમેશા દલીલ કરવા માટે તત્પર જ હોય છે. એ આપણા મૌનને પણ ક્યારેય સહન નહીં કરી શકે. માટે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે ચૂપ જ થઈ જઈએ ભાઈ. ચલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં જ હશો. ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો. ચાલો, હું અને પરિવાર બધા જ આનંદમાં છીએ. વાગી ગયા છે અત્યારે 11 અને આજે વાર છે મંગળવાર અને તારીખ છે 10 થઈ ને? આજ તારીખ છે 10 અને કિશનભાઈ જોબ ઉપર જતા રહ્યા છે. નિખિલ તો રાજકોટ જ છે, રાજકોટ જતો રહ્યો છે. હવે એ આવશે છેક શનિવારે રાત્રે આવશે. ત્યાં સુધી ભાઈ રાજકોટ જ રહેશે. વચ્ચે વચ્ચે કિશનને લાગશે એવું તો રાજકોટ જશે, બાકી એને અહીંયા આગળ આજુબાજુના ગામ જ સંભાળવાના છે. સાક્ષીબેન પણ કામ બધું જ કરીને જતા રહ્યા છે. આજની અપડેટ એ છે. અને દિશાએ પણ સવારમાં નાસ્તો આ તે બધું કરી નાખ્યું. મેં પણ મારા ઠાકોરજીની સેવા મસ્ત એવી કરી નાખી. અને અત્યારે વાગી ગયા છે 11:10. ધાનુબેન પણ જતા રહ્યા છે સ્કૂલે અને દિશાબેન કરે છે દહીણા. ને દિશા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સરસ સરસ. રોટલાનું દળાવું. હા 2 કિલો બાજરો અને 1 કિલો જાર હે ને? હા. 2 મિક્સ હોય ને તો નડે નહીં, ગરમ ન પડે બાજરો અને એકદમ મજા આવે ખાવાની. એકદમ વ્હાઈટ થાય હે ને રોટલો. હા. ચાલો, દિશાબેન દહીણું કરે છે. ચાલો, દિશાબેન રસોઈ દહીણું કરે છે ત્યાં સુધીમાં હું કરી નાખું રસોઈ. એની રસોઈમાં જે છે એને સિંગ મૂકી છે અત્યારે બાફવા માટે. બહુ જ ગરમ છે બાફવા માટે. મસ્ત પીળો કલર આવી ગયો છે. હજી નથી બફાણી પણ હમણાં બફાઈ જશે. ચાલો, હું રસોઈ કરીશ અને દિશાબેન દહીણું કરી અને હમણાં મૂકી આવશે. આજે કાંઈક ખબર નહીં આવે, બાજરાના રોટલા તો ખવાશે નહીં ને રોટલી મને કાંઈ ભાવતી નથી. હવે રોટલી ને ભાખરી ને એવું કંઈ જરૂર પડે ક્યારેક તો ખાઈ લઈએ, એવું કંઈ નથી કે ન જ ખાઈએ, પણ બને એટલું ઓછું ખાઈએ. ઘઉં ઓછા ખાઈએ તો વધારે સારું. બાજરો જાર એ વધારે સારું. ડાયાબિટીસના પેશન્ટ માટે તો બહુ જ સારું ભાઈ. અને ચાલો, રસોઈ હમણાં જો એવું બનશે તો ખીચડી થોડી કરી નાખશું મારી ધાનો માટે. જો કે છોકરીઓ નહીં ભાવે ખીચડી તો ચાલો થોડું ઘણું એ કરી નાખશું. હમણાં થોડીક વાર પહેલાં ચકલાને ચણ પણ નાખી દીધા. એટલા સરસ મજાના ચકલા અને ખિસકોલા આવે છે કાંઈ, એને એટલી કિક્યારી બોલાવે છે ને, મને તો એને જોઈને એટલો આનંદ થાય ને ના પૂછો વાત. જો એને પેલા કુંડા મૂક્યા છે ને, કુંડાની અંદર ઝાર ને બાજરો ને એવું બધું નાખ્યું છે ને, તો એની અંદર બેસીને ખાય અને એ જોવાની એટલી મજા આવે ને મને. ચાલો, ત્યારે આગળ શું કરીએ છીએ એ હું તમને બધું જ બતાવતી જઈશ. ચાલો, ત્યારે જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દિશાબેનને તો દહીણું સરસ મજાનું બનાવી લીધું એને. હવે દહીણું મૂકવા જવાનું છે ઘંટીએ, કારણ કે જાર અને બાજરો ઘંટીની અંદર ચાલતા જ નથી. એટલા માટે થઈને બહારની ઘંટીમાં ચાલો દહીણું મૂકવા જવાનું છે, તો એ હમણાં કરી નાખશે. અને ચાલો, હું આવી ગઈ છું કિચનની અંદર જ. તે સૌથી પહેલાં તમે જોયું હતું કે મેં સરગવાને બાફવા માટે તપેલીની અંદર મૂકી દીધો હતો. તો ચાલો આપણે પ્રોસેસને આગળ વધારી દઈએ. મેં છાશને ઝેરી નાખી છે એને સરસ મજાની એક નાની એવી બોઘડીની અંદર ચણાનો લોટ અને છાશ નાખી દીધી છે અને ઝેરણીથી સરસ મજાની ઝેરાઈ ગઈ છે. જુઓ કેટલી સરસ મજાનું છાશનું ઘોળું બની ગયું છે ચણાના લોટની સાથે. મસ્ત એવું બની ગયું છે. ચાલો, હવે આપણે એને વઘારવાની પ્રોસેસ કરી લઈએ. સૌથી પહેલાં તો ખીચડી કરી નાખીએ એને, કારણ કે કઢીની સાથે ખીચડી બહુ જ મસ્ત લાગશે. આ આપણું કાઠિયાવાડી ભોજન છે ભાઈ, ને બધાના ઘરમાં ખીચડી તો થતી જ હશે. અને ખીચડીની સાથે સાથે કઢી પણ થતી હશે સરગવાવાળી. એને અત્યારે સરગવો એટલો સરસ મજાનો આવે છે ને, એટલે મજા આવે ખાવાની. અમસ્તા પણ હેલ્થ માટે પણ બહુ જ સારો છે. ચાલો, ખીચડીની અંદર મેં હળદર, મીઠું અને સેજ મસ્ત તેલ નાખી દીધું છે. થોડીક વાર માટે ઉકળી ગયું, હલાવી 1 ચમચી અંદર નાખી દીધી છે અને ઉપર મૂકી દીધું છે ઢાંકણું. એને કુકરનું ઢાંકણું કરી દીધું છે
બંધ. ચાલો આપણે એક કડાઈ લઈ લીધી છે, એમાં મેથી નાખી દીધી છે, રાઈ જીરું નાખી દીધા છે અને સરસ મજાના મરચાં છે, ખડા મસાલા છે, સેજ મસ્તો લસણ છે અને લીલો લીમડો છે. ચાલો બધું જ કડકડી જાય, એકદમ સરસ મજાનો વઘાર થઈ જાય ત્યાર પછી આપણે જે બોગડીની અંદર છાશ મૂકી છે ને એની અંદર હળદર, મીઠું, ધાણા જીરું બધા જ મસાલા છે, બેઝિક મસાલા છે, એ બધા જ આપણે નાખી દઈશું અને સાથે સાથે હમણાં જ તે વઘાર કરી નાખશું. અને હજી જુઓ વઘાર ચડે જ છે, સેજ મસ્તી ઝેરી લઈએ અને ત્યાર પછી હિંગ નાખી દઈએ આપણે કડાઈની અંદર, છેલ્લે હિંગ નાખશું અને ત્યાર પછી આપણું જે ઘોળું બનાવેલું છે એમની અંદર નાખી દઈશું. જો કેટલો સરસ મજાનો કલર આવ્યો છે, કાંઈ હમણાં ઉકળશે ને એટલે એટલો સરસ મજાનો કલર આવવાનો છે ને ન પૂછો વાત. આ કઢીની અંદર આપણે જેટલું પાણી નાખવું હોય ને એટલું પણ પાણી નાખી શકાય. આ આપણી કાઠિયાવાડી કઢી છે ભાઈ. અંદર ગોળ નાખી દઈએ અને બને ને એટલો ગોળનો ઉપયોગ કરશું, ખાંડનો ઉપયોગ નહીં કરીએ. સાથે સાથે 2 થી 3 નાની નાની ભાખરી પણ કરી નાખશું, કારણ કે કિશનને ખીચડી બિલકુલ ન ભાવે. મને અને છોકરીઓને, ધાનુને બધાને કઢી ખીચડી બહુ જ ભાવે, પણ કિશન ખીચડી ન ખાય એટલે એના માટે થઈને ભાખરી બનાવી, રોટલી ન બનાવી, કારણ કે કઢીની સાથે તો ભાખરી જ સરસ લાગે. ચાલો, જે સરગવો બફાઈ ગયો તો મસ્ત એ હવે આ સ્ટેજ અંદર નાખી દીધો છે. આ સરગવાને આપણે વઘારમાંય નાખી શકીએ, પણ સેજ જો ક્યારેક વધારે બફાઈ ગયો હોય ને તો વઘારમાં નહીં નાખવાનો, કારણ કે વધારે છુંદો થઈ જશે. એને કઢીની અંદર નાખી દેશું ને એટલે તો પણ સરસ મજાનો સ્વાદ આવી જશે, કારણ કે સરગવો છે ને એની અંદર હળદર અને મીઠું ઓલરેડી નાખી જ દીધું છે. ચાલો, મસ્ત એવી કઢી આપણી બનીને રેડી છે. સાથે સાથે ભાખરી પણ બને છે. એને બહુ કડકઈ નહીં અને બહુ પોચી પણ નહીં. એને જો કઢીની અંદર ચોળીને ખાવું હોય તો ચોળીને પણ ખાઈ શકાય અને બટકે ખાવું હોય તો બટકે પણ ખાઈ શકાય. એવી ભાખરી આપણે બનાવવાની છે. એને સવારમાં જેવી બિસ્કિટ જેવી ભાખરી બનાવીએ ને એવી ભાખરી અત્યારે નથી કરવાની. એને અત્યારે બહુ પોચી પણ નહીં અને બહુ કડક પણ નહીં. એને ચાલો, સરસ મજાની રસોઈ એકદમ બનીને રેડી થઈ ગઈ છે હમણાં જ તે. ચાલો, શું રસોઈમાં છે એ પણ જોઈ લઈએ. સરસ મજાની કઢી, ઘાટી રગડા જેવી કઢી છે, સરસ મજાની એકદમ મીણ જેવી ખીચડી બનાવી છે અને ભાખરી, અને સાથે સાથે મસ્ત એવું મરચું પણ છે. ચાલો ત્યારે જમવા બેસી જઈએ. હું અને દિશા શરૂઆતમાં જમવા જ બેસી ગયા, કારણ કે ધાનુને હમણાં તેડવા જવાની છે, એટલા માટે થઈને મેં દિશાને કીધું ફટાફટ રસોઈ થઈ ગઈ છે તો ફટાફટ જમી પણ લઈએ ભાઈ. અને દિશાએ જમી કાઢવી અને ચાલો ઇસ્ત્રી કરતી હતી. હે ને, જ્યારે અમે જમવા બેઠા ને એ પહેલાં પણ ઇસ્ત્રી કરતી હતી ને જમીને પણ એણે ઇસ્ત્રી જ કરી. જ્યાં સુધી મેં રસોઈ બનાવીને ત્યાં સુધીમાં દિશાબેને ઇસ્ત્રીનું કામ ખલાસ કરી નાખ્યું એને, કારણ કે જો રોજે રોજના કપડાને ઇસ્ત્રી કરવી જ જોઈએ. અને હમણાંથી છોકરાઓને બહારગામ જવાનું હોય તો કપડાં હંમેશા તૈયાર જ રાખવા જોઈએ. તો આ 2 દિવસના કપડાં છે તો 2 દિવસના કપડાને આજે દિશા ઇસ્ત્રી કરી છે તો હવે 2 દિવસ ઇસ્ત્રી નહીં કરે તો ચાલશે એને, કારણ કે છોકરીઓના પણ કપડાં અમુક એવા હોય કે જેને ઇસ્ત્રી કરવી જ પડે. કોટનના કપડાં હોય તો કરવી જ પડે, ફરજિયાત થઈ જાય. અને જો અમુક કામ છે ને અમે બાંટી લઈએ, સવારમાંથી જ નક્કી કર્યું હોય કે આજે મારે આ કરવાનું છે કામ, અને દિશા તું આજ આ કામ કરજે. વધારાનું કાંઈ પણ કામ હોય ને તો અમે થોડું બાંટી જ લઈએ ભાઈ. કાંદા તો બોલશે. ટમેટાનું શાક બનાવું છે. ટમેટા ક્યાં છે? ટમેટા ક્યાં છે? બપોરે જ્યારે ધાનુ સ્કૂલે જઈને આવે ને ત્યારે એકદમ થાકી જાય, અને થાકી જાય ને એટલે એને જમીને તરત જ એને એટલું ઘેન ચડે ને તરત જ દિશા એને સુવડાવી દે, અને સાક્ષી પણ પાછી જોબ ઉપર જતી રહે. અને ત્યાર પછી મેં મારા બધા જ ઝાડ પાનને પાણી પાઈ દીધા. બપોરે મસ્ત એવો આરામ કરી લીધો, વિડીયોનું એડિટિંગ કરી લીધું
અને ચાલો અત્યારે આ સાંજનો સમય છે ત્યારે દિશા અને સાક્ષી બંને ગયા હતા માર્કેટમાંથી પણ આવી ગયા છે અને અત્યારે મારા જેઠાણી બંને આવ્યા છે અને બધી છોકરીઓ અમારી બધી જ દીકરીઓ આવી છે કારણ કે હમણાંથી ખુશ્બુબેનના મેરેજની તૈયારીઓ ચાલે છે તો એમના ડાન્સ પ્રેક્ટિસ પણ ધોકાર ચાલે છે તો એટલા માટે થઈને ચાલો ડાન્સ પ્રેક્ટિસ કરી થોડીક વાર ઘણી બધી ડાન્સ પ્રેક્ટિસ કરી છોકરીઓએ અને અમે પણ કરીએ ને અમે પણ ડાન્સ કરવાના છીએ જોજો તમે અને હું તમને લાસ્ટમાં દેખાડીશ પણ એને ફૂલ મેરેજને આપણે એન્જોય કરવાના છીએ આગળ તમે વિડીયો જોતા જજો અને જો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી પણ દેજો તો આગળના વિડીયો ખૂબ જ મસ્ત આવવાના છે ચાલો ધાનુબેનને તો એટલી મજા આવી ગઈ છે ને કાંઈ ફિયાઓની હારે એને ખૂબ જ ધાનુબેને તો મજા કરી ધાનુ પણ હવે ધીમા ડાન્સ કરતા શીખી ગઈ છે એ પણ સરસ મજાનો ડાન્સ કરવાની છે જો મેળમાં હશે ને તો કરશે નહીં તો પણ બેનનું સાચો ભારે પડી જવાના છે નહીં પણ હવે ધાનુ ધીમે મોટી થઈ ગઈ છે ને બધા ફિયાની સાથે બધા ચાચુની સાથે એટલી એન્જોય કરે છે ને કે ન પૂછો વાત એને આવનારા દિવસોમાં મસ્ત વ્લોગ આવવાના છે મેરેજના વ્લોગ આવવાના છે જો કે હજી ઘણી બધી વાર છે બધી તૈયારીઓ અત્યારે ચાલે છે શું તૈયારીઓ છે એ પણ અમે આવતા વ્લોગની અંદર બતાવતા જશું ફૂલ વિડીયો વોચ કરીને જ જજો એવી મારી વિનંતી છે ચાલો ત્યારે આ કાલનો વ્લોગ છે કાલનો અધૂરો વ્લોગ આજે પૂરો કર્યો છે આ વ્લોગની પણ પૂર્ણાહુતિ આપણે અત્યારે જ કરી દઈશું જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે નાની મોટી કમેન્ટ પણ જરૂર કરી દેજો કાલના વ્લોગમાં નવી ઉમંગ અને ઉત્સાહની સાથે ફરી વખત પાછા મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે